સાંભળવામાં આવ્યું છે કે ગુરુદેવ અમારા આશ્રમથી અહીંયા પધારે છે. શા માટે આવતા હશે? શું હશે? કલ્યાણ આશીર્વાદ. ગુરુદેવ અહીંયા સુધી આવવાનું કારણ એક જ મારા ભેગી આ બ્રાહ્મણની દીકરી છે. બ્રાહ્મણની દીકરી એવી હઠ પકડી કે સતી તારામતીના ઘરેના દાગીના વસ્ત્રો આભૂષણ હોય તો કે હું લગ્ન મંડપમાં બેસું. તમારી પાસે લેવો છું, આપવાનું આપવા તમારી ઈચ્છાની વાત. તો બ્રાહ્મણની દીકરી પહેરી તમને આશીર્વાદ દે. વાહ રે વાહ ગુરુજી, મારા અહો ભાગ્ય છે. એક બ્રાહ્મણની દીકરી મારા વસ્ત્રો મારા ઘરેણા પહેરીને જો કન્યાદાનમાં બેસતી હોય તો એથી વધારે ઊંચી શું હોય? ચાલ બેન અને આપું બધા ઘરેણા. મારા વસ્ત્ર અલંકાર એ રાજના ચતા તમે જે પહેરેલ છે એ આપો તો જો લગ્ન મંડપમાં બેસીશ ન તો નહીં બેસો. પણ બેન આ તો તને સુંદર આપે. એ નહીં, આ પહેરેલા છે તે આપો તો. ભલે ગુરુદેવ, એ બ્રાહ્મણની દીકરીને હટ છે. ચાલ એ ઘરેણા અને કપડાં પહેર્યા હું એમને આપું છું. મેં બહુ અમને પણ હઠ મુક્તિ નથી. ચાલ બેટા. એમાં જ હારી નથી. હવે ઓલા છોકરાને રોહિત કુમાર પાસે લઈ જાઓ. પછી જોઉં છું હરિચંદ્ર એનું સત કેમ નથી મૂકતો. હરિચંદ્રને એક વખત અસત્ય બોલાવું તો જ વિશ્વામિત્ર. આજે સાંભળવામાં આવ્યું છે કે ગુરુ વિશ્વામિત્ર એ અમારા રાજમહેલે પધારવાના છે. ગુરુજીના ચરણમાં રોહિત કુમારને પ્રણામ. ભાઈ તને વંદન. એ પ્રણામ ભાઈ. ગુરુજી અમારા રાજમહેલે આવવાનું કારણ એક જ મારા ભેગો બ્રાહ્મણનો દીકરો છે. એ બ્રાહ્મણના દીકરાને પેલા જનોઈ દેવી છે પછી લગ્ન કરવા. એટલે એને એવી હઠ પકડી કે રોહિત કુમાર એના ઘરેના દાગીના વસ્ત્રો આભૂષણ હોય તો કે જનોઈ દઉં લગ્નમાં બેસો. હવે બ્રાહ્મણનો દીકરો હઠ પકડી બેઠો. તમારી એક લેવો છું, આપવાનું આપવા તમારી ઈચ્છા નહીં. લગ્નમાં બેહવાની ઉતાવળ જાગી લાગ્યા ભાઈને. અરે ગુરુજી, અહો ભાગ્ય કહેવાય મારા કે એક આ બ્રાહ્મણનો દીકરો એ મારા વસ્ત્ર અલંકાર પહેરી જનોઈમાં બેસે. આમ કરે. હાલ ભાઈ રાજમહેલમાં આના કરતા પણ તને સારા વસ્ત્ર અલંકાર આપો. તમે આવતા આજ જોઈ છે. લે ભાઈ આ રાજનો પીછો. આલે રાજનો શીશો તને કોઈ નો પીનાવે લે, તને કોઈ નો પીનાવે. લે ભાઈ આ રાજનો હાર. ઈ આગળ આવે મારા ભાઈ. બધી આગળ પછી કઈ વારે જોઈ લે ભાઈ રાજના કુમાર. રાજના કાંડિયા. કાને બાંધવાના. એ ભાઈ આ કાંડે બાંધવાના. આને રખાય તને ખબર ન હોય. વરદો પૈણવા જાય ને ખુલ્લી મોટરમાં હવા નો કરી જાય. આ લે ભાઈ રાજનું લારી. મારે ઘણી વખત કઈ પડી જાય.
અલે ભાઈ આ રાજનો પટો આ રાજનું પેટ બાંધ્યું આની માથે બાંધવાનું આને માથે બાંધવાનું પહેલા આ બાંધવાનું પછી એની માથે બાંધવાનું પછી હે ભાઈ બ્રાહ્મણનો દીકરો છો ને તારું નામ શું છે નામનો કોલે કા પણ કેને એમાં શું થઈ ગયું નો કોલે નો કોલે નો ના લે વાતો શું છે મને ગામના છોકરા ખીજાવે હું નહીં થઈ જાય કે નહીં ખીજાવ ને તો કહું હા બોલ મારું નામ કોલો અરે ભાઈ બ્રાહ્મણના દીકરાના આવા નામ હોય જટાશંકર હે રવિશંકર હે કરણાશંકર હે એવા નામ હોય મણશંકર નો હોય એવું જ રાખવું તું તો મારું નામ પાર્થ હતા ને તે મારા ફઈબા આવ્યા મારા ફુવા હતા એ અમૂલ કરતા હતા ને ઈપત પાન પીપત પાન ત્યાં ભૂકંપ થયો નો તે હું ઘોડિયું કોઈલમાં કરી ગયા મારા ફુવાએ ખેંચીને કાઢ્યા મારું નામ કોલો પડ્યો એટલે કોરાશંકર હે ભાઈ બ્રાહ્મણનો દીકરો છો તો તને સંસ્કૃતમાં શ્લોક તો આવડતા જ હશે આવડે બધું બોલ સંભળાવ ગમે ઈ. તાણી વાળો બોલો બોલો બોલો. તને જે મજા આવી સંસ્કૃતમાં સાંભળવું અરે ઉઠે મોરું અને પૂછે ટૂંકું ચડત હે વળતી પળમ સોપારી દેવડા લીના કરંતમ ઊંટ મોરું દિગંબરા શ્લોક સારો હતો હે ભાઈ કાકાનો 14મો અક્ષર કયો अन्मानां कल्पितां पाडाकरन्तं कोदरम् सियाळामा ताडवा तोलामा ओठन्तं मोदरम् બસ ભાઈ શ્લોક નથી સાંભળવા કાકાનો 14મો અક્ષર કયો ઈ કે હજી કે તો સંભળાવી દઉં ના કાકાનો 14મો અક્ષર કયો હું ભણ્યો કક્કાનો 14મો અક્ષર જ નો ભણ્યો બધું જ ભણ્યો હે ગુરુદેવ આને મને એવું પૂછ્યું કે કક્કાનો 14મો અક્ષર શું કાયલો શીખવાડ્યું કાલ શીખવાડ્યું તું એ કઈ દે હા ઈ મારા ગુરુદેવે કાલ શીખવાડ્યું તું મોટો આમ ઢગલો હતો ને ઈ મને કે કક્કાનો 14મો અક્ષર ઢ કહેવાય તું પોતે જ છો એટલે હું ઢગલો હોઉં ગુરુદેવ હવે હું વરાજો થોડો થઈ ગયો કા ફૂલે કે ચડ્યું છે આ ઘડી કોળો થઈ જાવ ને કોળા ઉપર જ હોય એટલે આજે કેડા બેલું આવી ગયા હવે તો હરિચંદ્ર પાસે જઈને રાજની માંગણી કરું પછી જો કે હરિચંદ્ર કેમ સતને મુક્તો હરમણી નામી કરે છે કઈ ગોટાળા ધરામાં હરમણી નામી કરે છે કઈ ગોટાળા ઉપરથી ઘેરને મારા એ પાપીઓ પાપ આજે સાંભળવામાં આવ્યું કે ગુરુ વિશ્વામિત્ર એ અમારા મહેલે આવવાના છે આપણને હજારો વાર એ ધન્યવાદ છે ગુરુદેવ હરિચંદ્ર આયા સુધી આવવાનું કારણ આવવાનું કારણ એક જ કોઈ પણ માણસ આવી અને કદાચ આપણા રાજ્યની માંગણી કરે
તો રાજ્ય એને આપો ખરા. ગુરુદેવ રાજ જરૂર આપું, પણ રાજ માંગનાર કોઈ સુપાત્ર હોવો જોઈએ. જેવા તેવાને અવધનું રાજ એ ન મળે ગુરુદેવ. અયોધ્યાના રાજા થવાની ઈચ્છા મારી છે. હું તો સુપાત્ર જ છું ને. ધન્ય ભાગ્ય અમારા ગુરુદેવ કે આપ જેવા ગુરુદેવ એ અવધની ગાદી ભોગવે બિરાજો ગુરુદેવ. આ વસ્ત્ર આભૂષણ એ તમને સુપ્રીત કરું. ઈ જ હું કહું, ઈ જ હું કહેવા માંગતો તો. લે ત્યાં તે કહી દીધું. પણ આવી રીતે મને અયોધ્યાનો રાજા કીએ કોણ? માથેનો તાજ, કપડા લતા, ઘરેણા દાગીના ઉતારી આપો ત્યારે મને અયોધ્યાનો રાજા કીએ. આવી રીતે મને પ્રજા રાજા કીએ, બધું ઉતારી દઉં. એક પણ ઘરેણું લેવું ન દે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરા ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. હે ધન ગુરુદેવા મારા ધન ગુરુદાતા
આજથી તમારો ગુરુદેવ. હરિચંદ્ર, અયોધ્યાના રાજની અંદર હવે તારો કોઈ પણનો અધિકાર નથી ને કાંઈ? નહીં ગુરુદેવ, અવધની અંદર કોઈ જાતનો અધિકાર નહીં ગુરુદેવ. બધાનો માલિક હું છું. હા ગુરુદેવ. હરિચંદ્ર, તને યાદ છે મારા આશ્રમની અંદર એક બ્રાહ્મણની દીકરી હતી, એને 12.5 સોનું આપ્યું. ઈ મારું 12.5 સોનું તારી પાસે અનામત છે. ઈ 12.5 સોનાની હવે મારે જરૂર છે. હે ગુરુદેવ, અવધનું રાજ એ તમને સુપ્રીત કર્યું, એમાં 112 સોનાનો સમાવેશ નથી ગુરુદેવ. હરિચંદ્ર, રાજ્ય આપતી વખતે તે કીધું હતું કે આની અંદર 12.5 સોનાનો સમાવેશ થાય છે એમ કીધું તું. નહીં ગુરુદેવ. બસ, તો હવે મારે જરૂર છે, લાવો મારું 12.5 સોનું. ગુરુદેવ, હમણાં સતી તારાને બોલાવું અને 112 સોનું એ તમને આપો. કોણ છે હજાર? આપના શરીર ઉપર સારા સારા વર્તો દાગીના ઘરેણા હતા, એ ક્યાં ગયા સતી? સ્વામી, એક બ્રાહ્મણની દીકરીએ હઠ કરી હતી કે જો તારા મતીના વસ્ત્રને સરદાર હોય તો જ કન્યાદાનમાં બેસું. તો સ્વામી, એ બધું મેં એક બ્રાહ્મણની દીકરીને અર્પણ કર્યું છે. મેં આમાં કઈ ખોટું કર્યું છે? જે કર્યું તે સારું જ કર્યું છે. કુમાર રોહિત એ ક્યાં છે? વસ્ત્ર દાગીના અને ઘરેણા એ ક્યાં ગયા ભાઈ? પિતાજી, એક બ્રાહ્મણના દીકરાએ એવી હઠ લીધી હતી કે કુમાર રોહિતના વસ્ત્ર અલંકાર હોય તો જ હું જનોઈમાં બેસું. તો મેં મારા બધાય વસ્ત્ર અલંકાર એ બ્રાહ્મણના દીકરાને આપી દીધા. મેં શું આમાં કઈ ખોટું કર્યું છે? જે કર્યું તે સારું જ કર્યું. અરે લાવો મારું સોનું, લાવો. દેવાની સેવા નથી. આ ક્રોધ ન કરો ગુરુદેવ. અમારા સ્વામી કદાપી અસત્ય બોલે જ નહીં. દેવ, આ દેહ એ તો નાશવંત. આનો ગુમાન ન કરો ગુરુદેવ. ગુમાન છોડ બાવરે મારા નાથ, આપ ભાનમાં આવો. હજી તમારી પાસે 3 રત્ન છે સ્વામી. જલ્દી કહો સતી, એ અમૂલ્ય 3 રત્ન ક્યાં છે સતી? નાથ, એ અમૂલ્ય 3 રેવતી અને ગુરુદેવના ઋણમાંથી આપણે મુક્ત થઈએ. એ રત્ન એક તમે, પુત્ર રોહિત અને હું, આપણે વેચાય અને ગુરુના ઋણમાંથી મુક્ત થઈ. ધન્યવાદ છે સતી, તમને હજારો વાર એ ધન્યવાદ છે. ગુરુદેવ, અમો તને વેચાય અને તમારા ઋણમાંથી એ મુક્ત થાય. એટલે તમારું વેચાણ મારે કરવું એમ. અહીંયા તમારું વેચાણ ન થાય, કાશીએ જવું પડે. હા, ત્યાર છો? હા ગુરુદેવ, કાશી જવા તૈયાર છે. પ્રતિજ્ઞા કરો કે વિશ્વામિત્રના ઋણમાંથી મુક્ત ન થાવ ત્યાં સુધી અંજળ નિદ્રા આરામ છે.
લઈ લ્યો પ્રતિજ્ઞા. ગુરુદેવ તમારા ઋણમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી હવન જળ અને નિદ્રાનો ત્યાગ છે બસ. સતી તમે પણ પ્રતિજ્ઞા લ્યો કે વિશ્વામિત્રના ઋણમાંથી મુક્ત ન થાવ ત્યાં સુધી હવન જળ ને નિદ્રા આરામ છે. હું પ્રતિજ્ઞા કરું છું કે જ્યાં સુધી મારા સ્વામી હા. આપના ઋણમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી અન્ન જળ હરામ છે. નિદ્રા હરામ છે. નિદ્રા પણ હરામ. હવન જળ હરામ ને નિદ્રા હરામ. નિદ્રા અરે છોડા તું પણ પ્રતિજ્ઞા કર કે વિશ્વામિત્રના ઋણમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી હવન જળ ને નિદ્રા આરામ છે. પ્રતિજ્ઞા. ગુરુજી મારા પિતાજી એ તમારા ઋણમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી અન્ન જળ અને નિંદ્રાનો ત્યાગ છે. હવે કાશીને રસ્તે રવાના થાવ. ચાલો એકી આઈને બધાઈને જવાનું મેં કીધું. તમે નો કીધું એક આઈને કેમ ઉપલા કાશીએ કાફલા લે કાઈને જવાનું નથી. તન તન ગૌને અંતરે એક એક ને જવાનું. ત્રણ તન તન ગૌને અંતરે એક એક ને જવાનું છે. ભલે ગુરુદેવ. પેલા આપ જઈ શકો છો. હવે સતી તમે જાઓ. ગુરુજી હા મારા કુમારને મેં ક્યારેય જુદો નથી કર્યો તો હું કેમ કરું? કે એમને મારી સાથે ચાલવા દે. નહીં તન તન ગૌને અંતરે એક એક ને જવાનું છે. પણ બાળક છે મારી સાથે લઈ જવા દો ને. તો હું કેમ કરું? બાળક છે તો ક્યાં જુદા કરો બાળક ઉપર દયા રાખો. નહીં તન તન ગૌને અંતરે એક એક ને જવાનું છે. આપ જઈ શકો છો કે નહીં? એ બસ હરિશ્ચંદ્ર સતી તારામતી ના કુમાર રોહિત કાશી ને રસ્તે રવાના થયા છે. અર્જુન ને નિદ્રા આરામ કરી નાખી. રસ્તામાં પાણીનું પરબ બાંધીને બેસી જાઓ. પાણી માંથી એકને પાણી પાઈ દો. પછી જોઉં છું કે હરિશ્ચંદ્ર અસત્ય કેમ બોલતા નથી. એક વખત હરિશ્ચંદ્રને અસત્ય બોલાવું તો જ વિશ્વામિત્ર મારી મારી રાધા
ચાલતા ચાલતા કાશી આવ્યા. અહીંયા આવતા બે રસ્તા. આમાં કાશી કયો રસ્તો જાય? સામે કોઈ રૂખડીયો બેઠો છે, એની બાજુમાં ગુરુદેવ બેઠા હોય એવું લાગે છે. લાવો એમને પૂછી અને કાશીનો રસ્તો પૂછી. ભાઈ એને પ્રણામ. મારે કાશી જવો છે, રસ્તો બતાવો. તો તમે પીએ પીએ શું કરતા હતા? હમણાં નહોતા કહેતા પીએ. તો અમે પ્રભુનું નામ લેતા હતા. હા. કાશી જવું છે. કાશી જવું, મને રસ્તો બતાવો. રસ્તો. હા, પેલા પાણી હા, બે 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 પાણી પીઓ, પાણી પીઓ. અરે ઓમ તડકો પડે હે. ઓમ તારે તડકો પડે આઈ પડે, આઈ પડે, શું પડે હવે? આઈ તડકો કા. પાણી પીઓ પછી રસ્તો બતાવ. આ પાણી પીઓ. અરે પાણી પીવાય એમ નથી ભાઈ. હા. અમારી માથે ગુરુ વિશ્વામિત્ર હા? એનું ઋણ છે. જ્યાં સુધી એનું 100 વર્ષોનું એ ભરપાઈ ન કરી ત્યાં સુધી અન્ન જળ અને નિદ્રાનો ત્યાગ કરાયો છે. હવે ઈ ક્યાં અહીંયા જોવા બેઠો? હા. અરે ઈ નો જ કાંઈ ભાઈ ઉપરવાળા બધું જોવે. ઉપરવાળો હે? લે કે. ઈ કાંઈ કોઈ નથી. એમ હે. આ કોને ભાઈ? બાઈસ આવે. મારે રસ્તો બતાવો ભાઈ. મારે વહેલા કાશીએ પહોંચવું છે. ના પાડે ગુરુદેવ. એટલે કીધું પછી કે પરબ આવશે. હા તે કઈ કાંઈ આવતું નથી, કાંઈ નથી આવતું અહીંયા. પર કાંઈ નો આવે, કોઈ નો આવે. પણ કાશી તો આવશે ને? હા. તો કાશી જવું છે. કાશીએ જવું હે? હા. હા, એટલે રસ્તો બતાવો. રસ્તા તો આયા. આમાં બે રસ્તા છે. આમાં કયો રસ્તો એ જાય? નહીં, હજી ત્રીજો હે. એ વળી કયો? કાશીનો, વાસીનો અને રાશીનો. કાશીનો જોઈએ આપણે. તો રાશીના રસ્તે જાવ ને તો તમને લૂંટી લેશે. એ નથી. વાસી રસ્તે જઈશો તો બેભાન થઈ જઈશ. એવું હે. હા. એટલે આપણે કાશીના રસ્તે જવું. કાશી જવું હે ને? આમ સીધે સીધા આયલા જાવ. ઇધર જાના, ઉધર જાના. આંખો આવે ને અહીંયા વળી જાના. અમે આંખો આવ્યો ને અમે આંખો આવ્યો. એટલે ક્યાં આંખો ભરવાનો? તમને સારો લાગે એમાં વળી ગઈ. એમ એવું છે. બધા આંખો કાશીએ જ જાય. એ છોરા. હા હા. બોલાય બોલાય. એ, આમ ના આવો. મારે ઉતાવળ છે એટલે રસ્તો હવે તો મારે હે પણ શું કરવું હવે? કેમ? આ એ રસ્તો નથી જતો. રસ્તો તો બરાબર જ જાય છે. તો આ તમારા પગના રખા દિયો ને. તો પગના રાખે. પગ રખા, પગ રખા. ઓલરેડી જોઈશ. હારા હે. એ, એ આ ગુચી ગયા હોય તો કામ આવતું હશે ને. નથી થયું ગુરુદેવ. એ કેવું હોય? એ, આ તડકાનું પાણી ભરવા જવું પડે હા, બિચારાના પગ બળે. મારા પગ બળે ગુરુદેવના. ડાઉન તારે મોજડી નથી. ચંપલ નથી. હવે મફત નો પીવાય, થોડુંક પીઓ. લ્યો, મફત નો લેવાય. દાબી દાબીને ફરું ને ગુરુદેવ. થોડુંક પીઓ. પાણી નથી પીવું. હે? રસ્તો બતાવ્યો ને હા. એ જ રસ્તો જાય છે ને. આ જાઓ ઈ નહીં. બહુ સારું. હે મનવા સત છોડે પતંગા. હે મનવા સત છોડે પતંગા.
આહા અહીંથી બે રસ્તા, એમાં ક્યાં રસ્તો કાશી જશે? કોને પૂછું? સામે કોઈ બ્રહ્મદેવ બેઠા છે, એમને પૂછું. ગુરુદેવ નારાયણ. હરિયાના આશીર્વાદ. હાય નારાયણ. આયા કાંઈક બોલ. તારા બ્રાહ્મણનો દીકરો છો કોણ? ગુરુદેવ અહીંથી બે રસ્તા છે, એમાં કાશી જવું છે મારે. કાશી જવાનો રસ્તો બતાવશો? આ રસ્તો બતાવશું. સારું ભાઈ. થોડીક વાર બેહો. વડલો હારો હે, છાયો હે. ભાઈ મારે બેસવું નથી, મને આ રસ્તો બતાવો એટલે બસ. એહો થોડું પાણી પીવો. અમારા ગુરુદેવે પરમ બાંધ્યું છે. અમારો ધર્મ હે આચરણનો. નહીં ભાઈ, મને તરસ નથી લાગી, મારે પાણી નથી પીવું, મને રસ્તો બતાવો એટલે બસ ભાઈ. ગુરુદેવ ના પાડે. હમણાં એક તમે ભાઈ- પણ પીઓ ને પાણી પીવાનું હું કામ આમ કરતા ના હશો? ભાઈ, અમે પ્રતિજ્ઞા લીધી છે. મારા સ્વામી એ ગુરુ વિશ્વામિત્ર એના ઋણમાં છે. એનું ઋણ જ્યાં સુધી અદા ન કરી ત્યાં સુધી અન્ન જળ અને નિંદ્રા અમારે હરામ છે ભાઈ. મિત્રો તો બધાય નહીં નડો. હમણાં એક તમારી જ ઘોડે ભાઈ કહેતા હતા, હા એક લોટો આખો પી ગયા. બહુ પૈસા હતા, હા. બહુ પૈસા હતા. એમને ભલે પીધું, પણ હું તો પાણી નહીં પીવું. ગુરુદેવ આ ના પાડે. કાંઈ વાંધો નહીં, રસ્તો બતાવી. આ જાઓ. આમ બે ત્રણ આંખો આવે ઈ તો જાના ને ઈ તો જાના. આમાં પાછું સારું લાગે એમાં વળી જાના. એમ નહીં ભાઈ, રસ્તામાં એવું હારા નરખાનું ન હોય. હાલે એવો હોય એમાં જવાય ને, નકર આંબા આવે પાછા. એ બાપા, આમ ના આવે તો કેમ ભાઈ, કાંઈ ફેરફાર છે રસ્તામાં? ના, રસ્તો તો ઈ બરોબર જ છે. આ તમારા પગ રખા દ્યો ને. મારી માં બચારી ખરાબ બપોરે ફૂંફલા વીણવા જાય ને, મારી માને ચંપલ નથી. અરે દીકરા, એટલા બધા દુઃખી થાય છે. માજીને સંપન્ન નથી ભાઈ. અરે ના, ભાઈ એમની સેવા કરવી જોઈએ. માજી છે, આનામાંથી નવરો નથી થતો. મારી માને ક્યાં કરવા જાવ? હશે ભાઈ, તારા ભાગ્ય બીજું શું? ચંપલ જોઈ છે? તમારા ને મારા બેયના હરખા હે. ખરાબ બપોરે તમને હક નથી. કરી ભાઈ અમે. કાશી હાલવા જ લે ભાઈ બસ. હવે મફત નો લે. થોડું ના, હું પાણી તો નહીં પીવું. ખોટી માથા કૂટતું ન. ન કરું, પણ આ તો ખરાબ બપોરે એટલે મને તરસ નથી લાગી પણ. મારી માને તો મેં નથી પાઈ ગયો, પણ તમે તો પીઓ. ભાઈ એને પાવાનું હાથું છે, એને પાણી પા. મેં તો જ નો રહ્યો. તારી કઠડાઈ કહેવાય થોડીક ભાઈ. કાકો પાછો ગયો ત્યાં. વાવ, હોય ભાઈ હોય, એના આત્માને ભગવાન સદગતિ આપે. ધીરજ રાખ. તું પહેરતો નહીં હો. નો પહેરું. ગુરુદેવ આપણી બાનું કામ થઈ ગયું.